રાજ્યના 1500થી વધુ નોટરીને પ્રમાણપત્ર અપાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પ્રમાણપત્ર એનાયત કરાયા। સીધા પહોંચે ત્યાં અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે। સમાન અને ન્યાયી તક પણ મળશે। દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીનું સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે। એટલે નોટરીની સેવાઓ લેવા માટેના સમય અને શક્તિની મોટી બચતથી કાર્યક્ષમતા પણ વધશે। એટલું જ નહીં, આ નવા પોર્ટલથી દરેક લીગલ ડોક્યુમેન્ટ ભવિષ્યમાં સિક્યોર અને પ્રમાણિત કરવાની સાથે વર્ષો સુધી તેનો સેન્ટ્રલ રેકોર્ડ પણ જાળવવામાં મદદ મળશે। નોટરીની આ બધી કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઇઝેશન થતાં કાગળોનો વપરાશ ઘટશે અને પર્યાવરણનું પણ રક્ષણ થશે અને વડાપ્રધાનશ્રીના પેપરલેસ ગવર્નન્સના કોન્સેપ્ટને પણ વેગ મળશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે। આ માટે આપણે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાથે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે। તમે સૌ પણ આ ડિજિટલ વ્યવસ્થાને અપનાવીને રૂલ ઓફ લોનું વધુ સંગીન બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પણ યોગદાન આપશો એવો મને વિશ્વાસ છે। મજબૂત કાયદાકીય પ્રણાલી રાષ્ટ્રના વિકાસ માટે પાયાનું કામ કરે છે। આ વાત તમારા કર્તવ્ય અને ફરજ પાલનમાં અગ્રીમ સ્થાન રાખશે એવી મારી અપેક્ષા છે। ફરી એકવાર આપ સૌ નોટરી મિત્રોને શુભકામનાઓ પાઠવીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।